સુરતના ઉધનામાં 1550 કરોડના સાયબર રેકેટનો પર્દાફાશ, વધુ એકાઉન્ટ ધારક 13 આરોપીની ધરપકડ। સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારા માફિયાઓ માટે હબ બની રહ્યું હોવાનું સામે આવ્યું છે, કારણ કે છેલ્લા કેટલાય મહિનામાં જ સુરત પોલીસે મોટા સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે। તેવામાં સુરતના ઉધનામાં 1550 કરોડના સાયબર ક્રાઇમમાં વધુ 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સુરતના ઉધનામાં 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ 13 આરોપી પોલીસના સકંજામાં આવી ગયા છે। અગાઉ આ કેસમાં 4 મુખ્ય આરોપી ઝડપાયા હતા, ત્યારબાદ 8 આરબીએલ બેંકમાં કર્મચારી ઝડપાયા હતા। હવે આ કેસમાં 11 એકાઉન્ટ હોલ્ડર અને 2 બોગસ દુકાન ઉભી કરનારા ઝડપાયા છે। સાયબર ફ્રોડ કેસમાં 55 બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો। તમામ લોકોની તપાસ કરતા મોટાભાગના લોકો પાસેથી છેતરપિંડીથી ડોક્યુમેન્ટ્સ લઈ ખાતા ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે। આરોપી લોકોને લોન અપાવવાના બહાના તેમને ડોક્યુમેન્ટ્સ લઈ તેમના બેંક ખાતા ખોલાવતા હતા, તો બીજી તરફ 11 લોકો એવા હતા કે જેને 50,000 રૂપિયાથી લઈ 2 લાખ રૂપિયા સુધીનું કમિશન લઈ પોતાના ખાતા ઉધાર આપ્યા હતા। અન્ય 2 લોકો ખોટા જીએસટી નંબર અને પોતાની ઓફિસ પર ખોટા બેનરો લગાવી બેંક વિઝિટ અપ્રુવલ કરતા હતા। આ કેસમાં બીજા મુખ્ય આરોપી દુબઈ અને ક્યુબા હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં ધરપકડ કરાયેલા આરોપીઓ હાર્દિક હરેશ મિયાણી એક બેંક એકાઉન્ટ વેચીને 1 લાખ મેળવ્યા, દર્શન અશ્વિન સવાણી 4 બેંક એકાઉન્ટ વેચીને રૂપિયા 1,50,000 મેળવ્યા, દીપક રંજીત રાજપૂત એક બેંક એકાઉન્ટ વેચીને રૂપિયા 1 લાખ મેળવ્યા, પરેશ વલ્લભ નાવડિયા એક બેંક એકાઉન્ટ વેચીને 2 લાખ મેળવ્યા, મયુર લશ્કરભાઈ સાસણી એક બેંક એકાઉન્ટ વેચીને રૂપિયા 2 લાખ મેળવ્યા, રજની રમેશ કુંભાણી અને આયુષ રાજુભાઈ ચૌધરી એક બેંક એકાઉન્ટ વેચીને રૂપિયા 1,20,000 મેળવ્યા, વિપુલ નાગજીભાઈ ઇટાલિયા 5 બેંક એકાઉન્ટ વેચીને રૂપિયા 2 લાખ મેળવ્યા, સંદીપ રાઘવ બેલડિયા એક બેંક એકાઉન્ટ વેચીને રૂપિયા 2 લાખ મેળવ્યા, સુમિત વિનુભાઈ કેવડિયા 3 બેંક એકાઉન્ટ વેચીને 1 લાખ મેળવ્યા, સૌરભ મનસુખભાઈ ક્યાડા 3 બેંક એકાઉન્ટ વેચીને રૂપિયા 50,000 મેળવ્યા, હાર્દિક ભૂપતભાઈ કુંભાણી 3 બેંક એકાઉન્ટ વેચીને 50,000 મેળવ્યા।